तो पंजाबना अटारी वाघा बॉर्डर पर बीएसएफ द्वारा स्वतंत्रता दिवसની ઉજવણી કરવામાં આવી। સાંજે ઉજવાયેલા બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમમાં હજારો દેશવાસીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં દેશવાસીઓએ તિરંગા લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી, જેમાં ગીત સંગીતની સાથે બોલિવૂડ ડાન્સનું પણ આયોજન કરાયું હતું। समग्र देश 77માં स्वतंत्रता दिवसની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીરથી 10મી વખત ધ્વજવંદન કર્યું હતું। આ સાથે જ પીએમ મોદીએ કહ્યું છે કે આજે શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ પૂર્ણ થઈ રહી છે। આ વર્ષ સ્વામી દયાનંદની 150મી જન્મજયંતિનું વર્ષ છે। આ વર્ષ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દીનું વર્ષ છે। આ વર્ષે મીરાબાઈના 525 વર્ષનો પણ શુભ તહેવાર છે। આ વખતે જ્યારે આપણે 26 જાન્યુઆરીની ઉજવણી કરીશું, ત્યારે તે આપણા પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠ હશે। स्वतंत्रता दिवस निमित्ते दिल्लीना लाल किला परथी राष्ट्रने संबोधन दरमियान वडाप्रधान मोदी देशना 140 करोड़ देशवासीओने तेमना परिवारना सभ्यो गणाव्या हता। भारत विश्वનું સૌથી મોટું લોકતાંત્રિક દેશ છે। આ સાથે જ ભારત જનસંખ્યાના આધારે પણ વિશ્વમાં પહેલા ક્રમે પહોંચી ગયું છે। દેશવાસીઓ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે। દેશ વિદેશમાં રહેનાર લોકો કે જે ભારતનું સન્માન કરે છે, તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। દેશને અંગ્રેજોથી મુક્ત કરાવવા માટે મહાત્મા ગાંધીની આગેવાનીમાં અનેક સત્યાગ્રહ અને બલિદાન આપવામાં આવ્યા હતા। भारतना स्वतंत्रता संग्राम में पोतानु योगदान आपनार तमाम स्वतंत्रता सेनानीओ ने हूँ श्रद्धांजलि अर्पण करूं छूं। मेरे प्रिय 140 करोड़ परिवारजन, दुनिया का सबसे बड़ा लोकतंत्र, मैं देश के कोटि कोटि जनों को, देश और दुनिया में भारत को प्यार करने वाले, भारत का सम्मान करने वाले, भारत का गौरव करने वाले कोटि कोटि जनों को વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન દરમિયાન જણાવ્યું છે કે હું છેલ્લા 1000 વર્ષની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મને લાગે છે કે ફરીવાર દેશને તક પડી છે। આ સમયગાળા દરમિયાન આપણે જે કાર્યો અને નિર્ણય લઈશું તેની અસર આવનારા 1000 વર્ષ સુધી દેશના સુવર્ણ ઇતિહાસને અંકુરિત કરશે। દેશ નવા સંકલ્પોને સિદ્ધ કરવા માટે આગળ વધ્યું છે। દેશના સામર્થ્યને આકર્ષણ ઉત્પન્ન થયું છે। વિશ્વમાં 30 વર્ષથી નાની ઉંમરના સૌથી વધુ યુવાન લોકો ભારતમાં છે। દેશવાસીઓએ ગુમાવેલી સમૃદ્ધિને ફરીવાર પ્રાપ્ત કરવાની જરૂર છે। मेरे शब्द लिख करके रखिए मेरे प्यारे परिवारजनों। इस कालखंड में जो हम करेंगे, जो कदम उठाएंगे, जितना त्याग करेंगे, तपस्या करेंगे, सर्वजन हिताय सर्वजन सुखाय, एक के बाद एक फैसले लेंगे, आने वाले 1000 साल का देश का स्वर्णिम इतिहास उससे अंकुरित होने वाला है। इस कालखंड में होने वाली घटनाएं आगामी 1000 साल के लिए इसका प्रभाव पैदा करने वाली है। लाल किल्लानी प्राचीरથી રાષ્ટ્રને સંબોધન કરનારા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશને ભારતની ચીડિયા તરીકે ઓળખવામાં આવતી હતી। શું એ દેશ ફરીવાર તેની ક્ષમતાના આધારે તેને ન મેળવી શકે? મને વિશ્વાસ છે કે વર્ષ 2047 સુધીમાં જ્યારે દેશની સ્વતંત્રતાને 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે। આ વાત હું દેશની ક્ષમતા અને ઉપલબ્ધ સંશોધનના આધારે કહી રહ્યો છું। સમયની માંગ છે કે દેશવાસીઓ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણની સમસ્યાઓ સામે લડત આપે। આ સાથે જ પીએમ મોદીએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદી દેશના લોકોનો હક છીનવ્યો છે। તૃષ્ટિકરણે પણ રાષ્ટ્રચરિત્રને દાગ લગાવ્યો છે। चिड़िया कहा जाता था, वो देश क्यों न फिर से उस सामर्थ्य को लेकर के खड़ा हो सकता है। मेरा अटूट विश्वास है साथियों, मेरे प्रिय परिवारजनों, मेरा अखंड अटूट एक निष्ठ विश्वास है कि 2047 में जब देश आजादी के 100 साल मनाएगा, मेरा देश विकसित भारत बन के रहेगा।
और ये मैं मेरे देश के सामर्थ्य के आधार पर कह रहा हूं। પીએમ મોદીએ દેશવાસીઓને ખાતરી આપતા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે સતત લડતા રહેશે. સાથે સાથે પરિવારવાદ અને તૃષ્ટિકરણને પણ ખતમ કરવાની ખાતરી આપી હતી. પરિવારવાદથી દેશના લોકોના અધિકાર છીનવાયા છે. દેશને 3 બુરાઈઓ સામે લડવાની જરૂરત છે. ભ્રષ્ટાચાર, ભત્રેજાવાદ અને તૃષ્ટિકરણ સામે દેશને લડવું પડશે. પરિવારવાદે દેશને બરબાદ કર્યો છે. ભત્રેજાવાદ પ્રતિભાનો નાશ કરે છે. દેશના ઉદ્ધાર માટે 3 બુરાઈઓમાંથી મુક્તિ ખૂબ જ જરૂરી છે. तो स्वीकार नहीं करते हैं और इसलिए परिवारवाद इस देश के लोकतंत्र की मजबूती के लिए उसकी मुक्ति जरूरी है। सर्वजन हिताय सर्वजन सुखाय, हर किसी को हक मिले इसलिए, और सामाजिक न्याय के लिए भी ये बहुत जरूरी है। उसी प्रकार से तुष्टीकरण ने सामाजिक न्याय का सबसे बड़ा नुकसान किया। अगर सामाजिक न्याय को तबाह किसने किया है तो तुष्टीकरण की सोच, तुष्टीकरण की राजनीति, तुष्टीकरण का सरकारी योजनाओं का तरीका, इसने सामाजिक न्याय को मौत के घाट उतारा. રાષ્ટ્રને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસાના અનેક બનાવ બન્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ તેમનો જીવ ગુમાવવો પડ્યો. મહિલાઓ સાથે જઘન્ય અપરાધ, અત્યાચાર આચરવામાં આવ્યા. પરંતુ કેટલાક દિવસોથી પ્રદેશમાં શાંતિના અહેવાલની વિગતો સામે આવી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં જે શાંતિ સ્થાપિત થઈ છે તેને વધુ લાંબા સમય સુધી જાળવવાની જરૂર છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે શાંતિથી જ સમાધાનનો માર્ગ નીકળશે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. नॉर्थ ईस्ट में, विशेषकर मणिपुर में और हिंदुस्तान के भी अन्य कुछ भागों में, लेकिन विशेषकर मणिपुर जो हिंसा का दौर चला, कई लोगों को अपना जीवन खोना पड़ा, मां बेटियों के सम्मान के साथ खिलवाड़ हुआ. लेकिन कुछ दिनों से लगातार शांति की खबरें आ रही हैं. देश मणिपुर के लोगों के साथ है. शांति से इस समाधान का रास्ता निकलेगा और राज्य और केंद्र सरकार मिलकर के उन समस्याओं के समाधान के लिए भरपूर प्रयास कर रही है, करती रहती है. શ્રીનગરના લાલ ચોકમાં આવેલા ક્લોક ટાવર પાસે કાશ્મીરી લોકોએ ભારતીય તિરંગો ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. વર્ષ 2019 કલમ 370 થયા બાદ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાશ્મીરના લોકોએ દેશના વિકાસમાં સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ કાશ્મીરમાં યોજાયેલા મારી માટી મારો દેશ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનોએ ભાગ લીધો હતો. જમ્મુ કાશ્મીરના ઉપાધ્યક્ષ મનોજ સિન્હાએ જણાવ્યું છે કે આજે કાશ્મીરના આકાશમાં ભારતીય તિરંગો ફરકાય છે. કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસના કાર્યોની શરૂઆત થઈ છે. કાશ્મીરમાં પથ્થરબાજી અને હડતાળ ઇતિહાસની ઘટના બની છે. વર્ષ 2021માં જમ્મુ કાશ્મીરમાં 2200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 10,000થી વધુ રોજગારની નવી તકો ઉપલબ્ધ કરવામાં આવી છે. दिखाना चाहते हैं जो पार पाकिस्तान को मैं दिखाना चाहता हूं और बोलना चाहता हूं. देखिए हम हाथ में झंडा लेकर कश्मीर में है और देखो कश्मीर में कैसा मौसम है और कैसा ये 15 अगस्त मनाया जा रहा है. दूसरी बात, जो स्टोन पेल्टर्स थे आज देखो वो कहां पर है, उनकी सोच भी बदल चुकी है. और दूसरी बात, आज स्टोन पेल्टर्स बोलते हैं कि वो गलत रास्ता था और आज वो कौमी धारा में आ गए. आज देखो वो भी हमारे साथ है. અમેરિકન સિંગર મેરી મિલબેને ભારતના 77મા સ્વતંત્રતા દિવસની નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મિલબેને વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર અને સંસ્કૃતિ છે જે સદીઓથી વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓથી ઘડાયેલું છે. દેશ સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક થઈને ઊભું છે. તમારા પૂર્વજો કે જેમણે અસંખ્ય બલિદાન આપ્યા, તેમણે એવી ભૂમિનું સ્વપ્ન જોયું હતું જ્યાં દરેક નાગરિક સ્વતંત્રતા અને પ્રગતિના માર્ગે ચાલે. તેમની દ્રષ્ટિ તમારો વારસો બની ગઈ છે. ન્યાય, સમાનતા અને વિકાસ ભારતવાસીઓને મળેલી વિરાસત સમાન છે.
નાગરિકોએ દેશને આગળ લઈ જવાના તમામ પ્રયાસ કરવા જોઈએ. Independence Day, take a pledge to take your country to greater heights. Channel your passion into purpose, your ideas into innovation, and your challenges into opportunities. Always remember that the power to transform lies within you, waiting to be unleashed. As you celebrate the freedom won by your ancestors, commit yourselves to the ideals that define your nation: justice, equality, and progress. 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં તેઓ ફરીવાર સત્તામાં આવશે અને આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરશે. દેશમાં આગામી 5 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થશે. વર્ષ 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આગામી 5 વર્ષ એક સુનિરીક્ષણ છે. લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં પીએમ મોદીએ કવિતા પર રજૂ કરી. પીએમ મોદીએ સંબોધનમાં દેશવાસીઓની જગ્યા પરિવારજન શબ્દનો ઉપયોગ કર્યો. 15 अगस्त को इसी लाल किले से मैं आपको देश की उपलब्धियां, आपके सामर्थ्य, आपके संकल्प, उसमें हुई प्रगति, उसकी जो सफलता है, उसके गौरवगान, उससे भी अधिक आत्मविश्वास के सामने आपके सामने मैं प्रस्तुत करूंगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગાની સાક્ષી સરકારના 10 વર્ષનો હિસાબ આપ્યો, જ્યાં તેમણે કહ્યું કે જ્યારે અમે 2014માં આવ્યા ત્યારે અમે વૈશ્વિક અર્થતંત્રમાં 10મા નંબર પર હતા. આજે આપણે 5મા નંબરની અર્થવ્યવસ્થા પર પહોંચી ગયા છે. ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને પકડી રહ્યો હતો. અમે આ બધું બંધ કરી દીધું છે. મજબૂત અર્થતંત્ર બનાવો, ગરીબોના કલ્યાણ માટે વધુમાં વધુ નાણાં ખર્ચવાનું આયોજન કર્યું. આજે દેશની શક્તિ વધી રહી છે. જો ગરીબો માટે એક એક પૈસો ખર્ચાતી સરકાર હોય તો તેનું પરિણામ શું આવે છે તે જોઈ શકાય છે. હું તિરંગા નીચેથી 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું. देश आर्थिक रूप से समृद्ध होता है तो सिर्फ तिजोरी नहीं बढ़ती है, देश का सामर्थ्य बढ़ता है, देशवासियों का सामर्थ्य बढ़ता है. और तिजोरी का पाई पाई अगर ईमानदारी से जनता जनार्दन के लिए खर्च करने का संकल्प लेने वाली सरकार हो तो परिणाम के साथ मैं 10 साल का हिसाब तिरंगे की साक्षी में लाल किले की प्राचीर से मेरे देशवासियों को दे रहा हूं. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ દેશની તાકાત બનાવી હોવાનું કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે 2014માં દેશવાસીઓએ મજબૂત સરકાર બનાવી. 2019માં દેશવાસીઓએ સરકાર રિપીટ કરી તો મોદીને રિફોર્મની હિંમત આવી. જ્યારે મોદીએ રિફોર્મ કર્યું તો બ્યુરોક્રેસીએ ટ્રાન્સફોર્મ કરવા માટે પરફોર્મ કરવાની જવાબદારી પરફેક્ટ રીતે નિભાવી હતી, જેનાથી જનતા જોડાઈ ગઈ. તેનાથી ટ્રાન્સફોર્મ પણ નજરે પડે છે, જે ભારતને વિકસાવે છે. અમારા વિચારો તે પરિવર્તન લાવવા માટે જે 1000 વર્ષ સુધી આપણા ભવિષ્યની રૂપરેખા નક્કી કરશે. આપણી યુવા શક્ત માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર દુનિયાની જરૂરિયાતો પૂરી કરવામાં સફળ થશે. आपने ऐसी सरकार फॉर्म की कि मोदी को रिफॉर्म की हिम्मत आई, और जब मोदी ने एक के बाद एक रिफॉर्म किए तो मेरे ब्यूरोक्रेसी के लोग, मेरे लाखों हाथ पैर हिंदुस्तान के कोने कोने में सरकार के हिस्से के रूप में काम कर रहे हैं, उन्होंने ब्यूरोक्रेसी ने ट्रांसफॉर्म करने के लिए, परफॉर्म करने की जिम्मेवारी बखूबी निभाई और उन्होंने परफॉर्म करके दिखाया और जनता जनार्दन जुड़ गई तो वो ट्रांसफॉर्म होता भी नजर आ रहा है. 77મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના લાલ કિલ્લાની પ્રાચીર ભાષણ કર્યું હતું. તેઓએ 1.5 કલાકથી વધુ સમય સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના ભાષણના અંતે લોકોને આઝાદીના 100 વર્ષ ઉજવવામાં આવે ત્યાં સુધીમાં દેશને વિકસિત બનાવવા અને તેમના નિર્ધારિત 247ના લક્ષ્યને 2047ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દેશવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે એક કવિતાનું પઠન કર્યું. काल चक्र, अमृत काल का भाल चक्र,
चलता चलाता काल चक्र, अमृत काल का हाल चक्र, सबके सपने अपने सपने, सबके सपने अपने सपने, पनपे सपने सारे, सबके सपने अपने सपने, पनपे सपने सारे। वीर चले, वीर चले, वीर चले, वीर चले, चले युवा हमारे। वीर चले, वीर चले, चले युवा हमारे। नीति सही, नीति सही, रीति नहीं, नीति सही, रीति नहीं, गति सही, गति सही, राह नहीं, गति सही, राह नहीं। चुनो, चुनो चुनौती, चुनो चुनौती सीना तान, चुनो चुनौती सीना तान, जग में बढ़ाओ देश का नाम। चुनो चुनौती सीना तान, जग में बढ़ाओ देश का नाम। દેશ 77માં સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે પહેલીવાર સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી છે। આ વાતનો પુરાવો પણ સ્વતંત્રતા દિવસે જોવા મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરીને દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના માર્ગ પર કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે। આ વર્ષે 21 તોપોની સલામી માટે સ્વદેશી 105 mm લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પીએમ મોદીએ કહ્યું, વાઇબ્રન્ટ બોર્ડર ગામોને દેશના છેલ્લા ગામો કહેવાતા અમે તે માનસિકતા બદલી છે। તે દેશના છેલ્લા ગામો નથી। તમે સરહદો પર જે જોઈ શકો છો તે મારું પહેલું ગામ છે। દેશ મને આનંદ છે કે આ કાર્યક્રમના વિશેષ અતિથિઓ આ સરહદી ગામોના 600 પ્રધાનો છે। તેઓ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે અહીં લાલ કિલ્લા પર આવ્યા છે તેમ કહ્યું। हमारे देश के जो बॉर्डर विलेज है, हमने वाइब्रेंट बॉर्डर विलेज का एक कार्यक्रम शुरू किया और वाइब्रेंट बॉर्डर विलेज अब तक इसके लिए कहा जाता था देश के आखिरी गांव। हमने उस पूरी सोच को बदला है। वो देश का आखिरी गांव नहीं है, सीमा पर जो नजर आ रहा है वो मेरे देश का पहला गांव है। अगर सूरज उगता है पूरब में तो उस तरफ के गांव में पहली सूरज की किरण आती है। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટરમાં ધ્વજવંદન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે લોકતંત્ર, બંધારણ અને સંસ્થાના ખતરામાં છે। વિપક્ષી દળોને સભ્યોને સસ્પેન્ડ કરી તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરાય છે। ખડગે જણાવ્યું છે કે જ્યારે સંસદમાં હું કંઈક બોલવા માટે ઊભો થઉં છું ત્યારે મારું માઇક બંધ થઈ જાય છે। આ અમારી સાથે થઈ રહ્યું છે। એક તરફ લોકતંત્રની મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ વિપક્ષી દળોના અવાજને દબાવવામાં આવે છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનને પણ યાદ કર્યા હતા। आवाज को कुचलने की कोशिश की जाती है और आज लोग ये कहते हैं कि डेमोक्रेसी को मजबूत हम बनाते हैं और दुनिया का सबसे जमहूरियत भारत है और जहां 140 करोड़ लोग इसमें समर्पित है। लेकिन संसद में जब मैं खुद ही बात करने के लिए उठता हूं तो मेरा माइक बंद हो जाता है। ये हमारे पास चल रहा है और एक तरफ हम लोकतंत्र का बहुत ढोल बजाते हैं, दूसरे तरफ हमारा मुंह बंद करते हैं। વડાપ્રધાન મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી મણિપુરની સ્થિતિ વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા ભક્ત ચરણદાસે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો મણિપુરની સ્થિતિ 7 દિવસમાં નિયંત્રણમાં આવી શકે છે, પરંતુ હિંસાને અટકાવવા માટે કોઈ ખાસ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી।
કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે મણિપુરમાં હજુ હિંસા શાંત થઈ નથી. જો વડાપ્રધાન કહી રહ્યા છે કે મણિપુરમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે, તો હું તેમને આગ્રહ કરું છું કે તેઓ મણિપુર જાય અને ઇમ્ફાલમાં જઈ સંબોધન કરે. દેશના વડાપ્રધાન મણિપુર જશે ત્યારે લોકોને વિશ્વાસ થશે કે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે. कि आप चाहे होते तो 7 दिन में कंट्रोल हो सकता था, 5 दिन में कंट्रोल हो सकता था. घटना को आपने बढ़ने क्यों दिया? आज तक हिंसा घटा नहीं है. अगर वो बोल रहे हैं कि आज शांति बहाल हो गया है, तो मैं उनसे अनुरोध करूंगा कि वो जाएं. लाल किला से भाषण देने की जगह पर मणिपुर की धरती पर इम्फाल में खड़े होकर वहां भाषण दें. जरा सूरचंदपुर जाएं, कनकुपी जाएं, वहीं के लोगों को बीच में खड़े होकर भाषण दें. तब न समझेंगे कि देश की प्रधानमंत्री गए हैं तो पूरा शांति रहा है. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ્યો હતો. મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપતા કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત નહેરુજીએ સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યા હતા, જાહેર ક્ષેત્રના એકમો બનાવ્યા હતા, દેશના યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી કરી હતી. નહેરુજીએ આઈઆઈટીએસ, આઈઆઈએમએસ, AIIMS અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની પણ સ્થાપના કરી અને દેશમાં અણુ સંસાધનોનો પાયો નાખ્યો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદીના આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ દિવસની ઉપલબ્ધિઓ રજૂ કરવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દરેક વ્યક્તિ એ જ વાત કરે છે કે પોતે જીતશે, પરંતુ કોને હરાવું ને જીતાડવું આ મતદાતાના હાથમાં છે. આ પ્રકારની વાત અહંકાર દર્શાવે છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ વિપક્ષની ટીકા કરવામાં આવશે તો દેશ કેવી રીતે આગળ વધશે? हर आदमी यही कहता है कि मैं बार बार जीत के आता हूं, लेकिन जिताना हराना ये लोगों के हाथ में है, मतदाता के हाथ में है. 2023 है, 2024 में फिर मैं झंडा लगाऊंगा, ये सब चीजें कहना ये तो दुरंकार अहंकार की बात है.